મહત્વના અપડેટ જ્યાં ફિલિપાઇન્સ દેશમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। આ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી। સમગ્ર કાંઠા વિસ્તારની અંદર સુનામીનું એલર્ટ અપાયું છે। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું અને ભૂકંપથી બિલ્ડિંગ ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભયાનક આ દ્રશ્યો ભૂકંપનો આંચકો 7.8ની તીવ્રતા નોંધાઈ રહ્યો છે, પરંતુ જોરદાર આંચકાનો અનુભવ થયો છે અને તેના અનેક દ્રશ્યો પણ સામે આવ્યા કે જે રીતે ધરાધ્રુજી અને ત્યારબાદ આ પાણી છે તે પોતાના વોટરફોલ થતું હોય તે પ્રમાણેના દ્રશ્યો સાથે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। જોરદાર ભૂકંપના આંચકાને કારણે હવે સુનામીનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં એલર્ટ અપાયું છે અને સાથે સતર્ક કરવા માટે પણ અત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। જોરદાર ભૂકંપ કે જેનો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ જે પત્તાનો મહેલ છે તેની જેમ આ ઇમારતો છે તે ઢળી પડી છે અને તેના દ્રશ્યો લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો આ દ્રશ્યો ક્યાંક ડરામના પણ છે, કારણ કે મોટી મોટી ઇમારતો છે તે પત્તાના મહેલની જેમ તૂટી અને પડી ચૂકી હતી। ધરાશાયી થવાના દ્રશ્યો લાઈવ સામે આવ્યા છે। કેટલો જોરદાર ભૂકંપનો ઝટકો હશે તે આ દ્રશ્યો પરથી જ અનુમાન લગાવાઈ શકાય છે। અને હાલ 7.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકાને બાદ હવે સુનામી માટે પણ ક્યાંક તહેવાર રહેવાની તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે હવે સુનામીનો ખતરો છે તે પણ મંડરાઈ રહ્યો છે। ફિલિપાઇન્સના આ દ્રશ્યો છે કે જ્યાં જોરદાર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે, લોકોમાં ભારે ભય ફેલાયો અને તે દરમિયાન ભૂકંપની તીવ્રતા છે તે 7.8ની નોંધાઈ છે। એટલે કે આટલો ભયાનક ભૂકંપ અને અનેક જાન માલને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ દ્રશ્યોમાં દેખાય છે કે જે રીતે ભૂકંપનો આંચકો થયો હતો ત્યારબાદના જે અનેક ઇમારતો છે તે ઢળી પડી હતી, અનેક લોકોને નુકસાન થયું। રેસ્ક્યુની ટીમ અને સાથે તંત્ર દ્વારા પણ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે। હજુ પણ આફ્ટર શોક્સને લઈ અનેક ચિંતાઓ વધી રહી છે અને ભૂકંપના આ જોરદાર ઝટકા બાદ નાના નાના આફ્ટર શોક્સ પણ આવી શકે છે તેવું પણ અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। અને ત્યારબાદ હવે ક્યાંક સુનામી પણ આવી શકે છે, એટલે કે દરિયાકાંઠાના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ સુનામીને લઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ફિલિપાઇન્સ આગળ ભયાનક આ દ્રશ્યો સામે આવ્યા છે અને જોરદાર ભૂકંપને કારણે અત્યારે મોટા પ્રમાણમાં નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે।